સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રેલોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રેલોલ, સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલોલ, જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજ કામ ને રેલોલ. પૂજ્ય શ્રી મોરારી બાપુ, જેમને કલમ અને કાયાથી ગણપતિ કહીને નવાજે છે, અને જાણીતા ચિંતક શ્રી ગુણવંત શાહ, જેને તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર કહીને સન્માને છે, તે છે પ્રોફેસર ભદ્રાયુ વછરાજાની. બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડીને શિક્ષણની કેડીએ વળ્યા. પ્રાથમિક શિક્ષણ થઈને શિક્ષક થઈને 36 વર્ષ તેઓ ઉચ્ચ શિક્ષાના સ્થાને પણ રહ્યા. ભદ્રાયુભાઈ જીવ વિજ્ઞાનના સ્નાતક છે, શિક્ષણ શાસ્ત્રના અનુસ્નાતક છે, અને જાતીય શિક્ષણ એટલે કે સેક્સ એજ્યુકેશનના પ્રથમ ભારતીય ડોક્ટર છે. 3 વર્ષ પ્રાથમિક શિક્ષક, 9 વર્ષ માધ્યમિક શિક્ષક અને 24 વર્ષ પ્રાધ્યાપક તરીકે સેવા આપીને 12 વર્ષ યુજીસીની ઇન્ટર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને ડાયરેક્ટર તરીકે એમણે સેવા આપી છે. હું કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિનની પંક્તિથી એમને આહ્વાન આપીશ. તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડી બતાવતું. શ્રી ભદ્રાયુ વછરાજાની. સૌને જય સ્વામિનારાયણ. પરમ વંદનીય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી મહારાજ, મંચ પર ઉપસ્થિત સ્વામિનારાયણ અલગ અલગ ધામના સૌ વડીલ સંતો, આપ સૌ જે સભાખંડમાં બિરાજે છે તે સંતો, આ સભાખંડમાં ઉપસ્થિત સર્વે વડીલો મિત્રો, અમારા સૌના વરિષ્ઠ એવા રાજેન્દ્ર શુક્લજી, અંકિત એટલે અંકિત, નિસર્ગ આહિર, અમને બહુ સારી રીતે રજૂ કરનાર અશ્વિનભાઈ અંધાણી, આ સૌનો આદર સાથે સ્વીકાર કરીને હું મારી વાત રજૂ કરું છું. એમ કહેવાય કે જીવનના કર્મથી હું શિક્ષક છું, એટલે મારો સંબંધ શિક્ષા સાથે છે, એટલે મારો સંબંધ શિક્ષાપત્રી સાથે પણ છે. એવો અર્થ આપવામાં આવ્યો છે આપણી સમક્ષ કે હિતનો ઉપદેશ આપવો એ શિક્ષા છે. શિક્ષણ શેના માટે છે? સ્વહિત માટે, પરહિત માટે, સર્વહિત માટે. ખરેખર આ 3 બાબતની અંદર શિક્ષણ છે. તો હિતનો ઉપદેશ આપતી કોઈ એવી રચના હોય જેમાં પોતાનો અભિપ્રાય હોય, કે જે પોતાનો અભિપ્રાય પોતાનો ન રહેતા વ્યાપક થઈ જતો હોય, એને શિક્ષાપત્રી કહેવાય. મિત્રો, મનુષ્યોએ કેવી રીતે જીવન જીવવું એવું આપણને બીજા ઘણા બધા ગ્રંથોએ કહ્યું છે. આપણે એવો દાવો કરીએ છીએ કે વેદ એ આપણો વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ છે, અને 4 વેદની અંદર શું કરવું એની વાત ભરચક છે. પણ પૂરી સભાનતાથી હું કહેવાનું પસંદ કરું કે આ 4 વેદ સરળ નથી સમજવામાં, વાંચવામાં, અથવા તો એનો ભાવાર્થ જીવનમાં ઉતારવામાં. કદાચ આ સરળ નથી એવું મને લાગ્યું એ વર્ષો પહેલાં જે પરમ સંતને લાગ્યું હશે, એણે એનો બધાનો સાર કરીને એક નાનકડા 212 સૂત્રો આપ્યા, અને એ 12 સૂત્રોની એટલી બધી નાની એવી એક આપણા હાથમાં બુકલેટ આપી, આટલી નાની, કે જેના ઉપર આપણે આખું સત્ર કરવા બેઠા છીએ અત્યારે. તો આ 212 જે શ્લોકો છે, જેની અંદર આજ્ઞા વચનો આપણી સમક્ષ છે, એ આપણી સમક્ષ રજૂ કરવાનો બહુ મોટો ફાળો નિષ્કુળાનંદજી સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને જાય. ત્યાર પછી કવિ નાનાલાલ અને ત્રિભુવન વ્યાસજીના વિચારો પ્રમાણે કાવ્યમાં એ ઢળ્યું, અને ત્યાર પછી લોક સાહિત્યમાં કવિ શ્રી પિંગળસિંહભાઈ મેઘાનંદભાઈ ગઢવીએ શિક્ષાપત્રીને દોહરામાં ફેરવી દીધી. એનાથી પણ આગળ ચાલ્યું, અને એક અત્યારના સમયનો કહેવાય
એવો યુવાન જેણે 3 વખત ડોક્ટરેટ કર્યું એવા આપણા સૌના જાણીતા અને માનીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ વિનમ્ર ભાવથી શિષ્ટ ગુજરાતી ભાષામાં તેનો સમશ્લોકી કરીને આપણને આપ્યો છે. હવે વેદ, ઉપનિષદ, વેદાંત એની અંદર જે કેટલી બાબતો આપણને ન સમજાતી હોય એવી છે એને આટલી સરળ કરીને સમજાવી દેવાનું કામ આપણી સામે થઈ ગયું છે. મારે કહેવું હોય તો એવું પણ કહેવાય કે કોળીઓ ચાવીને આપવામાં આવ્યો છે, આપણે ચાવવો પડે એમ નથી. હવે ગળે ઉતારવા જેટલું કષ્ટ તો મારે તમારે લેવું પડશે ને, અને એમાં કાંઈ પ્રયત્ન કરવો પડતો નથી. કાંઈ ન કરો તો ગળે થૂંક તો ઉતર્યા જ કરતું હોય છે. એ ન ઉતરે તો આપણા રામ બોલે. એટલે એ રામ બોલે એની પહેલાં આપણે આ શિક્ષાપત્રીને વાંચીને એમાંથી કાંઈક બોલવા લાગીએ તો મને એમ છે કે આજનું સત્ર છે યોગ્ય ઠેરું ગણાશે. આ શિક્ષાપત્રી ઉપર ભાષ્યો પણ લખાયા છે, પણ ભાષ્યો છે એ મારું એવું માનવું છે, માધવપ્રિય સ્વામી મને કહી શકે કે ભાષ્યો છે એ સામાન્ય રીતે અમુક અવસ્થા માનસિક પહોંચે પછી એમાં પડવા જેવું. કારણ કે ભાષ્ય એટલે જે સરળ લખ્યું છે એને થોડું ક્લિષ્ટ કરીને રજૂ કરીએ તો એને ભાષ્ય કહેવાય, અને એ રજૂ કરનારને ચિંતક કહેવાય. એટલે એમાં આપણે ન પડીએ તો ચાલે. જ્યારે આપણો વારો કોઈ દિવસ ભવિષ્યમાં સંત થવાનો થાય ત્યારે એ વારા પ્રમાણે સંતોના વારે આવે ત્યારે કરવું. અત્યારે તો સાદી શિક્ષાપત્રી આપણે સમજવી. એક સાદામાં સાદી વાત મારે કહેવી હોય તો એ કહું, અને એ જરા થોડા દુઃખ સાથે કહું કે જેને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા લોકોએ, બધા ફિરકાઓએ સ્વીકારી, એટલા માટે સ્વીકારી કે એ શાસ્ત્રોનો અર્ક છે. બધા શાસ્ત્રો આ મારા ભક્તો ન વાંચી શકે અને ગળે ન ઉતારી શકે તો લાવો તેના વતી હું હોમવર્ક કરું, એમ માનીને જાણે હોમવર્ક કરીને આપણને આપ્યું. એ શિક્ષાપત્રી પણ અમુક સંપ્રદાયના લોકો બદલી નાખવા માંડ્યા. આ વાતની નોંધ અહીંયા એટલા માટે લેવી જોઈએ કે મને જ્યારે વાત થઈ, નિસર્ગભાઈનો ફોન આવ્યો, અશ્વિનભાઈનો આવ્યો, શિક્ષાપત્રી સત્ર, એટલે મેં થોડો વ્યંગમાં ફોન કર્યો, કઈ શિક્ષાપત્રી? મને ખબર હતી તોય પણ આપણે સ્વભાવે તો આવું કરતા હોય ને બધા, હું તમે બધા. એટલે મને તરત જ બીજું બોલ્યા વગર યજ્ઞવલ્લભ સ્વામીએ કહ્યું કે હું તમને મોકલી દઉં, શિક્ષાપત્રી હું તમને મોકલી દઉં, જે મારી પાસે ઓલરેડી હતી. પણ મારે ખરાઈ કરવી હતી, કારણ કે અત્યારનો આખો જે સમય ચાલે છે ને એ મેનિપ્યુલેશનનો ચાલે છે, કટ કોપી પેસ્ટનો ચાલે છે. એટલે અત્યારના શિક્ષાપત્રીમાંથી એક કટ કોપી પેસ્ટ ઘણું થઈને બહાર ફરે છે, અને એનું નામ શિક્ષાપત્રી પણ ન રખાય એની કાળજી રાખવામાં આવે છે. એટલા માટે હું ધ્યાન દોરું છું કે આ શિક્ષાપત્રી એ સહજતાથી આપણી સામે મુકાયેલી મૂળ શિક્ષાપત્રી છે. ક્યાં શું છે એવી ચર્ચા નથી કરવી, પણ અહીં આ છે એ કહેવા માટે મેં આ વાત તમારી સામે કરી છે. મને તો એવું લાગ્યું છે મિત્રો કે શિક્ષાપત્રી એ ખરેખર સમાજ ઘડતર માટેનું શ્લોક શાસ્ત્ર છે. 212 શ્લોક છે. શેના છે? સમાજ ઘડતર માટેના. સમાજ ઘડતર માટેના શ્લોક કહીએ ત્યારે આપણે એવું યાદ રાખવું પડે કે કદાચ યોગાનું યોગ જ વસંત પંચમીના દિવસે જેનો પહેલો અક્ષર વડતાલ મંડપમાં નોંધાયો એવી આ શિક્ષાપત્રી છે. વસંત પંચમી માટે આપણે એમ કહેવાય છે કે વણ પૂછ્યું મુહૂર્ત છે. કોઈને ભળતું હોય કે ન ભળતું હોય તે દિવસે એ બેને ભેગા કરી દો તો જિંદગી નીકળી જતી હોય છે. એ જે વસંત પંચમી છે તે દિવસે એનો પહેલો અક્ષર પડ્યો છે. અને આ જે આપણી સામે શાસ્ત્ર આવ્યું એની અંદર મૂળ વાત કરવામાં આવી છે. મારે જેમ હમણાં મેં વાત કરી શિક્ષાપત્રી અલગ બની છે એની, એમ કેટલીક આવી પાયાની વાતો આજે કરવી છે, કારણ કે આ સેશનમાં એ થવી જોઈએ. એટલું યાદ રાખવા જેવું છે કે આપણને સ્વામીએ કેમ જીવવું એ તો કહ્યું, પણ શું ન કરવું એ ચોખ્ખું કહ્યું. મને જ્યારે વિષયની વાત થઈ કે સાંપ્રત સમયમાં શિક્ષાપત્રી, ત્યારે મેં એના પોઈન્ટ્સ તારવ્યા. માસ્તર શું એટલે કે અત્યારના પ્રશ્નો કેટલા અને પ્રશ્નોના જવાબ ક્યાં છે.
તો સામાન્ય રીતે જે આપણને મળ્યું તે એટલું કે 11 શ્લોક એવા છે કે જે શિક્ષાપત્રી શું અને શા માટે કહે છે. ધર્મ સદાચારનો માર્ગ જીવનમાં પકડી રાખવો જોઈએ એવું 7 શ્લોકો કહે છે. રોજબરોજના જીવનમાં ભગવાનની નજીક રહેવા માટેના નિત્ય આહુતિ કર્મો શું એ શિક્ષાપત્રીના 13 શ્લોકો કહે છે. જે આત્મનિવેદી ભક્ત છે તેમણે કરવાના નિત્ય કર્મ કુલ 7 શ્લોકોથી કહેવામાં આવ્યા છે. ભાગ પાડી આપ્યા છે સાહેબ. તમે એમ કહો હું ગૃહસ્થ છું તો કાંઈ વાંધો નહીં, તમારે પેલું નૈષ્ઠિક બ્રહ્મચારી માટેનો ભાગ વાંચવાની જરૂર નથી. તમારને લાગુ પડે છે એ મૂકો. એટલે હું આ વાત તમારી સામે કરું છું. સર્વશાસ્ત્રો અહિંસાને મોટો ધર્મ માને છે. આ જાણવા જેવું છે. યજ્ઞમાં અપાતી આહુતિથી મળતું માંસ પણ ન જ ખાઈ શકાય એવું ભારપૂર્વક શિક્ષાપત્રી કહે છે. નૈતિકતા અને સદાચાર માટે કર્મ, વાણી અને વિવેક કેવા હોવા જોઈએ એના માટે 14 શ્લોકો આપ્યા છે. માણસ સામાજિક પ્રાણી છે અને સમાજમાં એને રહેવું છે. વ્યવસાય કરવો પડશે, જીવન નિર્વાહ કરવો પડશે. તો સામાજિક અને વ્યાવસાયિક નીતિ કેવી રાખવી એ 17 શ્લોકમાં કહ્યું છે. જીવ તરીકે આપણે વ્યવહારુ બનવું પડે તો રોજિંદા જીવનમાં એક માણસ તરીકે મારો વ્યવહાર શું હોય એ મને 12 શ્લોકોમાં કહ્યું છે. વારંવાર બોલાય છે કે જેવો સંગ તેવો રંગ. ભગવાન સ્વામિનારાયણ કોનો સંગ ન કરવો એ 2 શ્લોક ટાંકીને સોય ઝાટકીને કહે છે. જરાય ક્યાંય આગી પાછી કે 19-20 કરવામાં આવેલ નથી. અચાનક આપત્તિ આવે અને બધા ધર્મો આપણે છોડવા પડે તો શું કરવું, માણસ ચલિત થઈ જાય ત્યારે એના માટે 3 શ્લોકો છે. ખાવું પીવું આપણું બહુ મહત્વનું છે. ગુજરાતના લોકો તો લગભગ સૂવું અને ખાવું 2 કાર્યમાં જ દિવસ પસાર કરે છે. ગુજરાતના લોકો એટલે હું આવી જાઉં અને મને જોઈને તો તમે નક્કી કરી જ શકતા હશો, પણ આપણો સમય એમાં જાય છે. એટલે કહ્યું છે કે આહારમાં વાંધો નથી, પણ એની આચાર સંહિતા પાળવી કેવી એ 9 શ્લોકમાં આપણને જણાવ્યું. અને સ્વચ્છતા, દેવ, દાનવ, ગુરુ, વ્યવહાર, મર્યાદા એ બધું કહેવા માટે થઈને અનેક પગલાઓ આ શિક્ષાપત્રીમાં મૂક્યા છે. મિત્રો, સમાજમાં જેની બહુ ચર્ચા થાય છે એ વાત પણ હું ખુલ્લી અહીંયા મૂકું છું, જેના ઉપર ધ્યાન દેવું છે. એટલા માટે દેવું છે કે શાશ્વત લોકો ઘણા વ્યાપક ભેગા થયા છે. સમાજમાં જેને ઘણી વાત કરે છે કે સ્ત્રીઓ અને વિધવા સ્ત્રીઓથી વ્યવહાર કેમ કરવો, લેકિન વેરી ક્લિયર કે એના માટેના 16 શ્લોકો છે. અને સ્ત્રીઓને જીવન વ્યવહાર માટે માર્ગદર્શન કર્યા પછીનો વધુમાં વધુ ભાર એણે ત્યાગી જીવો માટે કર્યો છે. આ સમજો. નિર્દિષ્ટ 212 શ્લોકમાંથી 27 શ્લોક અને 221 આજ્ઞા વચનોમાંથી 40 વચનો ત્યાગીઓ માટે શિક્ષાપત્રીમાં છે. એટલે એમ કહેવું પડે કે વધુમાં વધુ શિક્ષાપત્રી ત્યાગીને લાગુ પડે છે, મોટો ભાર આપે છે. અને એમાં 27માંથી 12 શ્લોકોમાં સ્ત્રીઓથી કેટલી અને કેવી દૂરી ત્યાગીઓએ રાખવી તે સ્પષ્ટ કહ્યું છે. આ ત્યાગી નૈષ્ઠિક બ્રહ્મચારી એની વ્યાખ્યાઓ આપી છે, એમાં હું પડતો નથી, પણ આ વાત એટલા માટે આપણે કરવી પડે કે જેથી કરીને પ્રશ્નાર્થો થાય છે. ત્યાં મેં એક જુદો લેખ તૈયાર કરેલો છે. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે બહેનોનું મોઢું ન જોવું એવું ક્યાંય લખ્યું નથી. બહેનોથી દૂર રહેવાનું છે, બહેનોથી દૂર રહેવાનું છે, બહેનોને દૂર રાખવાના નથી. આ વાત હું એટલા માટે કહું છું, બધાના મનમાં આવા ઘણા પ્રશ્નો છે. તો એના માટે શિક્ષાપત્રી બહુ ક્લિયર છે, એમાં એને ક્યાંય કાચું છોડ્યું જ નથી. તો આવી જે શિક્ષાપત્રી મારી સમક્ષ મૂકવામાં આવી એનો જગદીશ ત્રિવેદીએ એક સરસ શ્લોકમાં ભાવાનુવાદ કર્યો. મન એકાગ્રે ધારવું હિતકારી છે ખાસ, સર્જન શિક્ષાપત્રીનું આ કારણ છે દાસ. સર્જન શું કામ કર્યું? આ મુખ્ય વાત માટે કર્યું છે. હવે મારા છેલ્લા 10 મિનિટમાં આપણને શિક્ષાપત્રી આજના સમયમાં ક્યાં કામ લાગે, તો આપણે વિચારીએ કે આજના સમયની મુખ્ય સમસ્યાઓ કઈ.
તમને ખબર છે કે રોજ હવે ઇન્ટરનેટ એટલું મોટું ચાલ્યું કે આપણે એટલા બધા વિડીયો વિચિત્ર પ્રકારના જોયા કરીએ છીએ. કોઈની ઉપર કેસ થાય, કોઈની ઉપર કલમ લગાડે. હવે તો પોલીસ કલમ લગાડ્યા વગર કેસ કરે છે, કેસ કર્યા વગર ધરપકડ કરે છે, ધરપકડ કર્યા વગર એની ઉપર ટ્રાયલ ચલાવે, બધું કરે છે. હવે બધું શક્ય છે, વિકાસ થયો ને આપણો. એટલે પણ એમાં વાત ચોખ્ખી એ કહી છે, બરાબર યાદ રાખીએ, કે કાયદાની 511 કલમો એવી છે કે જેનાથી બચવું હોય તો આ 212 શ્લોકમાં એનો ઉપાય દેખાડ્યો છે. ઇન્ડિયન પિનલ કોડની કલમો હો. આગળ જેમ કહ્યું તેમ વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને 193 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી, જેમાં 307 શાસ્ત્રોનો સાર છે. હવે તમે કલ્પના કરો સાહેબ, આ ઉંમરે આપણને વાંચવાની મજા ન આવે. વાંચીએ એટલે વિદ્યાર્થીઓને ઊંઘ આવે. ઊંઘને ને વાંચવાને બે જણાને સપ્રમાણનો સંબંધ છે. પણ તો 360 ગ્રંથો વાંચવાનું મૂકીને તમે એક શિક્ષાપત્રી વાંચો તો 360નો તમને લાભ મળે છે. લિસ્ટ બનાવેલું છે કોઈએ, ઇન્ટરનેટ ઉપર છે, કે 107 ગુના છે, એનો જવાબ શિક્ષાપત્રીમાં છે કે આમ કરશો તો નહીં થાય આ ગુનો. હવે 107 ગુના હું રજૂ નથી કરતો, કારણ કે તમે સૌ તો બહુ સારા માણસો છો, ગુના કરો એવા છો નહીં. પણ કોક વાર એમ થાય કે થઈ જાય એમ છે તો શું, જોઈ લેવું કે કયો શ્લોક છે, જાણી લેવું. પહેલામાં પહેલું જો બહુ સારામાં સારું કામ શિક્ષાપત્રીએ કર્યું હોય અને એને આધારે પછીના સંતોએ કામ કર્યું હોય તો એ આપણને વ્યસન મુક્ત કરવાનું કર્યું છે. બે સરસ વૈજ્ઞાનિકોને પણ ટાંક્યા છે અને એ વૈજ્ઞાનિકોમાં આર્કિમિડીઝ એમ કહે છે, ગીવ મી એ સ્ટેન્ડિંગ પ્લેસ એન્ડ આઈ વિલ મૂવ ધ વર્લ્ડ. મને ઉભા રહેવાની જગ્યા આપો, હું આખા જગતને ફેરવી શકીશ. એકમાત્ર ઉભા રહેવાની નહીં. પશ્ચિમના ચિંતક ગોથેએ કહ્યું, તું બીજા પાસે ઉભા રહેવાની જગ્યા ક્યાં માગે છે? તું તારા જીવનનો પાયો એવો મજબૂત કર તો દુનિયા આપોઆપ પરિવર્તન પામીને જગ્યા આપી દેશે. આ જે ગોથેની વિચારસરણી છે એ આપણા માટે આ જગતમાં ઊભા રહેવાની જગ્યા ઊભી કરવા માટેનો સંદેશ છે. શ્રીજી મહારાજે કહ્યું, જીવનનો પાયો મજબૂત બનાવવો હોય તો શિક્ષાપત્રીએ તમને ખુલ્લો આવકાર આપ્યો છે. મિત્રો, ત્રિભુવન વ્યાસ અમારા રાજકોટવાસીઓ માટે તો બહુ પવિત્ર નામ, આપણા ગુરુકુળ માટે પણ બહુ પાવનકારી નામ, કારણ કે ગુરુકુળની શક્યતામાં એક ભાગ આદરણીય ત્રિભુવનભાઈ વ્યાસનો એણે બહુ સરસ લખ્યું છે, એટલે હું ખાસ વાંચવાનું પસંદ કરું. શિક્ષાપત્રી સર્વ સતશાસ્ત્રોના દોહનરૂપ કલ્યાણની સીડી છે. સતશાસ્ત્રો. મને માસ્ટર તરીકે પ્રશ્ન થાય, ત્રિભુવનભાઈ હોત તો પૂછે કે સતશાસ્ત્ર એટલે બીજા શાસ્ત્રો હોય, દૂરશાસ્ત્રો હશે, પણ હશે તો જ લખ્યું હશે. ત્રિભુવનભાઈ તો આવી ભૂલ ન કરે. એણે એમ કહ્યું છે કે તેનો ઉપલો છેડો, એટલે શિક્ષાપત્રીનો ઉપલો છેડો આધ્યાત્મિક શ્રેયની સર્વોચ્ચ ભૂમિકાનો છે અને નીચલો છેડો સામાન્ય લોકજીવનની ભૂમિકા ઉપર ટેકવેલો છે. એટલે તમને છેક ઉપરથી નીચે આવો ત્યાં સુધીમાં બંને છેડાને તમે સ્પર્શી શકો એટલા આદેશ એમાં મળ્યા છે. આપણને ખ્યાલ છે કે આપણે મનુષ્ય તરીકે મૂળગત રીતે હીન પ્રકૃતિના સ્વીકારવામાં કંઈ વાંધો નથી, કારણ કે આપણે લોકો કહે છે એમ વાંદરાઓમાંથી જન્મ્યા છીએ અને જન્મ્યા પછી ઘણા વર્ષો થયા છતાં આપણને ભાઈ વાંદરો આજે પણ જોવો ગમે છે. અમદાવાદમાં ક્યાંક આવે ને જો બધા બહાર આવે એટલા માટે કે આપણને લાગે છે તો કંઈક પોતીકું આપણા જેવું. એટલા માટે સ્પષ્ટ કર્યું છે કે ભાઈ તમારે આવી હીન પ્રવૃત્તિ છોડવી હોય તો શિક્ષાપત્રીના આશર ઉપર જાઓ. તમે પુરુષાર્થ કહો છો પણ ફળ નથી મળતું. કેમ? તો કે કેટલાક આવા દૂષણો છે, એ દૂષણોએ તમારી અંદર કાણા પાડ્યા છે. એમાંનું બહુ મોટું દૂષણ હોય તો એ વ્યસન છે. વ્યસન માટે થઈને શિક્ષાપત્રીના શ્લોક 18માં હું આ કોટ કરવા માગું છું, કારણ કે ભારત દેશની અંદર સ્વચ્છતા અભિયાન ઊભું કર્યા પછી લગભગ કોઈથી ન થાકે એવા નરેન્દ્રભાઈએ પણ થાકી જઈને કીધું કે બીજું અભિયાન કરો, આમાં મેળ નહીં પડે. અને એમાં ગુજરાત આવે ત્યારે એને ખબર પડે કે હાળા થૂંકવા જ ટેવાયેલા છે. આ લોકોને સ્વચ્છતાને બહુ ભળતું નથી.
કીધું હોય કે આ લીલો ડબ્બો છે એ ભીના કચરાનો છે, બ્લુ ડબ્બો છે એ સૂકા કચરાનો, તો આપણે તો ભેગો જ કરીને આપીએ. એટલા માટે આ વ્યસન કેમ છે? 18મો શ્લોક, અને અમારા આશ્રિત જે પુરુષ અને સ્ત્રીઓ તેણે વ્યભિચાર ન કરવો, ઝૂકટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો, ગાંજો, ભાંગ, મફર, તમાકુ આદિ કેફ કરનાર વસ્તુ ન ખાવા કે પીવા પણ નહીં. હવે શિક્ષાપત્રીનો આ એક આપણે પાળી લઈને સાહેબ, તોય મને એમ છે કે બાકીનું બધું પાછળ પાછળ આવે. 30 રૂપિયાની એક ફાંકી, એવી 8-10 ફાંકી આપણે ઉલાળી જતા હોય, અને પછી પાછા કોક પાસે વ્યાજે પૈસા લેતા હોય. તો આ એક જ માત્ર 18મો શ્લોક આપણે ગોખી લેવો અને એનો અમલ કરવો, એટલે કાલથી તમારા ખિસ્સામાં પૈસા રહેવા માંડશે. એક બહુ મોટી વાત છે અંધશ્રદ્ધા. આ બધા સંતો ખૂબ વિચરણ કરીને કહે છે કે ભાઈ આ બધામાંથી બહાર આવો, અંધશ્રદ્ધામાં ન રહ્યો. છતાં જે પોતે ઘર બાંધવામાં લોન લેતો હોય ને લોનના હપ્તા ન ભરી શકતો હોય, એ દાદા દાદી કે કોઈ ગુજરી જાય ત્યારે 600 માણસની જમણવાર કરે. એ જમણવારમાં હમણાં આપને આશ્ચર્ય થશે, હું એક આવા પ્રસંગમાં ગયો હતો. આમ તો પ્રસંગ જ કહેવાય આને, પણ ખૂબ ગુજરી ગયું હતું, પણ પ્રસંગ હતો. તો ત્યાં પણ લોકો એક થાળી ફેરવતા હતા, અને એમાં બીડી હતી, સિગરેટ હતી, પછી વાટકી હતી. વાટકીમાં શું હોઈ શકે? અફીણ. અને મને પણ એટલે કીધું જરાક સલાહ કરો, બજારે સલાહ કરો. મેં ઓલા ભાઈને પૂછ્યું આ સલાહ એટલે શું? તો જરાક લઈ લ્યો. તમે વિચાર કરો, કોઈ વ્યક્તિ કેન્સરમાં અવસાન પામી છે, એના માટેનો અફસોસ વ્યક્ત કરવા ભેગા થયા છે, એમાં પણ લોકો બીડી ફૂંકે છે. બીડી ખૂટી જાય તો કે થાળી ભર આવું કહેતા હતા. મને એમ થયું કે એને સ્વામિનારાયણનો પ્રસાદ હોય તો માણસ માગે જ સારું લાગે. આ શું માગતા હશે? પણ આ આપણું બહુ મોટું દૂષણ છે. આપણે એટલા બધા અંધશ્રદ્ધામાં પડેલા છીએ. 85મા શ્લોકમાં નિર્ભયતા બક્ષી શાના માટે કહ્યું છે, ગમે તેવો ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો ગમે તે દેવી દેવતાનો આશરો ન કરવો, પણ ભગવાનના નામનો મંત્ર જાપ કરવો. મને ઘણા લોકો સાથે ચર્ચા થાય, અમે આમ નજીક ખરા ને સ્વામી સાથે, એટલે અમારી સાથે ઘણા લોકો આડીઅવળી ચર્ચા કરે કે તમે જોડાયેલા છો, પણ પછી પણ ટપકા. ત્યારે હું એને કહું કે ચૈતન્ય મહાપ્રભુ જે કહી ગયા, આપણને ખબર છે કે નામ જાપનું કામ આખું વિશ્વમાં ચૈતન્ય મહાપ્રભુએ કર્યું. ઘૂમ્યા અને મંત્રો જાપ કરતા ગયા. એ વાત આ 85 નંબરના શ્લોકમાં વર્ષો પહેલા કહેવામાં આવેલી જ છે. તો એ વાતમાં ને આ વાતમાં કોઈ ફર્ક નથી. ત્રીજું આપણું બહુ મોટું આપત્તિ આજના દિવસની ગરીબી છે. ગરીબી છે એના બીજા કારણો છે, એમાં હું નથી પડતો, કારણ કે આપણે ઉઠીને ઊભા નથી થવું. મારું તો એવું આકલન છે કે ભારત દેશમાં જેણે ગરીબ રહેવું હોય એને ખાસ અરજી કરવી પડે કે મને ગરીબ રાખજો, તો જ એ ગરીબ રહે. બાકી કોઈ ગરીબ રહી શકે એમ છે જ નહીં. જે સવારે 6 ઉઠવાની બદલે 12 ઉઠતો હોય એ તો હાળો ગરીબ જ રહેવો જોઈએ. એ ગરીબને આપણે ગરીબ નથી ગણતા, પણ તમારે ગરીબીમાંથી બહાર આવવું હોય તો શ્રીજી મહારાજે સુંદર વાત કરી, સાંભળજો એમના શબ્દોમાં. લોકમાં જેમ કહેવત છે કે જેટલી પછેડી હોય તેટલી સોળ તાણવી, વધુ લાંબા પગ ન કરવા, એ મુજબ મહારાજે આજ્ઞા કરી છે કે પોતાની આવક અનુસાર જ નિરંતર ખર્ચ કરવો. હવે આ એક દાદા ઘરમાં કે એવી વાત છે, ઉપજ કરતા જે વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ આવીને રહે છે. હાજી.
આપણે વાત કરતા હતા ગરીબીની. સામાન્ય રીતે આપણે એવી કહેવત બોલીએ છીએ કે જળ જમીનને જોરું એ 3 કજિયાના છોરું. હવે આ બોલીએ છીએ એનો જવાબ આપણને મળતો નથી, બોલીએ છીએ બહુ, પણ આપણે આ જળ જમીન અને જોરું માટેનો કોઈ ઉપાય કરતા નથી. આ શિક્ષાપત્રીમાં આ 3 બાબતોનો સ્પષ્ટ નિર્વિઘ્ન વ્યવહાર કેમ કરવો તેની માર્ગદર્શિકા આપેલી છે. શબ્દ સાંભળજો. પોતાનો ભાઈ હોય, મિત્ર હોય કે પિતા હોય, તેની સાથે પણ જમીન કે કોઈ પણ ધનની લેવડ દેવડનો વ્યવહાર કરવો હોય તો સાક્ષીએ સહિત લખત કર્યા વગર કરવું નહીં. સાક્ષી રાખો, કોઈને વધારે કાગળ કરો ને પછી જ કયો. અત્યારના આપણને ખબર છે કે એક ફોન આવે એની ઉપર કોઈ કંઈક પૂછે ને આપણે પાસવર્ડ આપી દઈએ અને આપણું એ બધું ઉડાડી દે. સરકાર જાહેરાત આપ્યા કરે, ધ્યાન રાખજો, અમે નહીં પહોંચીએ, તમે પહોંચજો, સરકાર એમ કહે છે, તોય આપણે ઉડાવી દઈએ છીએ. આ કહે છે કે લખત લખો, સાક્ષી રાખો, પછી જ વ્યવહાર કરો. હજી વાત આદિ યાદ રાખવું પડે મિત્રો કે એને વસ્ત્ર પરિધાનના જે પ્રશ્નો છે અત્યારના, વડીલોની ફરિયાદ છે કે છોકરા છોકરીઓ એવા વસ્ત્રો પહેરે છે. હું લોક ભારતી યુનિવર્સિટીમાં હતો તો અમને ખબર ન પડે કે છોકરો કોણ છે ને છોકરી કોણ છે. આટલી બધી સમાનતા ન હોય કાંઈ, આપણે સમાનતા હોય પણ આટલી બધી તો ન હોય. તો વસ્ત્ર પરિધાન માટે સૂચના છે, સ્ત્રીઓ સાથેની મર્યાદા માટેની સ્પષ્ટ સૂચના છે. હજી એક વાત કહું કે ગમે તેવું ખાવા અને પરમાટી ખાવા અને પીવામાં આપણે લોકો વ્યસ્ત થઈ ગયા છીએ. દક્ષિણ ગુજરાતમાંથી લોકો પાસે પુષ્કળ પૈસો આવ્યો છે. પોતાની માતા જેવી ધરતીને વેચીને પૈસો આવ્યો, પરિણામે એનો ઉપયોગ નથી કરી શકતા. એટલે આપણે ક્રિકેટના સટ્ટામાં પૈસા ગુમાવીએ છીએ, કરોડો ગુમાવીએ છીએ. આપણે સમજીએ છીએ કે માણસ ડ્રીમ 11 બનાવવાનું કહે છે ત્યારે આપણા પૈસે જલસા કરે છે. કોહલી રમે તો રાજી થઈએ, પણ એમાં કોહલીને આપણે રાજી થાય એમાં પૈસા મળે ને આપણને શું મળે? કશું ના મળે. તો સ્પષ્ટ કહ્યું છે કે તમને લલચાવનારી બાબતોમાંથી કેમ મુક્ત થવું. માંસાહાર માટે કહેલું છે, ન ભક્ષ્યમ સર્વથા માંસમ યજ્ઞ શિષ્ટમપી ક્વચિત. દેવતાને ધરાવેલું પ્રસાદી ભૂત માંસ હોય તો પણ ખાવું નહીં. અને ઔષધની અંદર પણ દારૂ અને માંસનો નિષેધ કરવો. એક વાક્ય તો એવું લખ્યું છે કે જે વાક્ય ઉપરથી આપણને એમ થાય કે વૈદ પણ પોતાનો હોય એની પાસેથી દવા લેવી. આટલી બધી ચીવટ આપણી રાખે કોણ છે? કોઈ શાસ્ત્રમાં આટલી સ્પષ્ટ વાત ક્યાંય કરવામાં આવી નથી. આપણે આ શિક્ષાપત્રીનું સત્ર શું કામ રાખ્યું? એટલા માટે રાખ્યું. એક વાત વધુ કહું, શિક્ષાપત્રીમાં પંચ દેવતાઓનું સ્થાન શિખરબદ્ધ મંદિરોમાં કરવું એવું કહેવામાં આવ્યું છે. અન્ય ભગવાનોના નામે તમારી સામે ફેલાતી અંધશ્રદ્ધાઓ સામે આ યાદ રાખવા જેવું છે. ચોખ્ખું લખ્યું છે. શિક્ષાપત્રીના પહેલા બીજા શ્લોકની અંદર રાધાનું નામ હોય, કૃષ્ણનું નામ હોય, હનુમાનજીનું આપણે સ્થાપન કરીને પૂજન કરતા હોઈએ, તો શા માટે આપણે એમ કહીએ કે ન જોઈએ? એ કહેતા હોય તો આપણે કહેવું પડે કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છીએ અને અમારે આ સૌનો સ્વીકાર છે. મિત્રો, છેલ્લી વાત અને પૂરું કરું. આટલું બધું મેં આપની સાથે એટલા માટે ચર્ચા કરી છે કે મને એમ હતું કે આ સત્ર પૂરું થાય ત્યારે આપણે કેટલોક સ્પષ્ટ સંદેશો લઈને જઈએ, માત્ર શ્રુતિ ન કરીએ. અને એ સંદેશો એ કે આવતીકાલે સમાજમાં આપણને કોઈ મેનિપ્યુલેટ કરવાનું, એક્સપ્લોઇટ કરવાનું સાધન બનાવે ત્યારે આપણે કહી શકીએ, ભાઈ તે શિક્ષાપત્રી વાંચી છે? મૂળ હો, પછીની નહીં. વાંચી છે તો કે નથી વાંચી, બીજે દી એને પૈસા ખર્ચી લઈ આવીને દઈ દેવે કે સાંચજા. આમાં ન સમજાય તો કે મને મળવા આવજે, અને તમને ન સમજાય તમે મને મળવા આવજો. શિક્ષાપત્રી ઉપર વાત કરવી હોય તો ખાસું તમે વાત કરી શકો. મેં તો 7-8 આસ્પેક્ટથી વાત કરી. નિસર્ગભાઈ સાથે વાત થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે સાંપ્રત સમસ્યાઓ તો આપણી મુખ્ય સમસ્યાઓ છે. વ્યસન છે, ગરીબી છે, ભરાઈ ન એમ ખબર હોય છતાં પૈસા લીધા કરીએ છીએ, અડધી લોન ભરાણી હોય ત્યાં પાછો ઉથલો મારીએ છીએ,
વ્યાજે પૈસા ફેરવીએ છીએ. વ્યાજે પૈસા ફેરવવા એ પણ દુર્ગુણ જ છે, સમજી લેજો. ઘણા એમ માનતા હોય કે વ્યાજે લેવા એની વાત કરી છે, દેવા એની નથી કરી. વ્યાજે દ્યો છો ત્યારે તમે સાપને દૂધ પાવ છો. આ વાત યાદ રાખવા જેવી છે. મિત્રો, શિક્ષાપત્રી વિશે આજે આપણે જે ચર્ચા કરી એને મેં મારા મન અને મત પ્રમાણે મૂલવેલ છે. આમાં જો કોઈને એવું લાગ્યું હોય કે મેં કોઈ અધિક વાત કરી છે તો ભલે લાગે. જય સ્વામિનારાયણ.